BSc સેમ 5 લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હેડ્રોન વિશે, જેના બે પાર્ટ પડે છે. નંબર 1 છે બેરિયોન અને બીજો નંબર છે મેસોન. બેરિયોન શું કરે છે? એક તો સખત આંતરક્રિયા અનુભવે છે, અર્ધપૂર્ણાંક સ્પિન ધરાવે છે. મેં આગળ કીધું એ પ્રમાણે જે અર્ધપૂર્ણાંક સ્પિન ધરાવતા હોય એને ફર્મિયોન કહેવામાં આવે અને જે પૂર્ણાંક સ્પિન ધરાવતા હોય એને બોઝોન કહેવામાં આવે છે. હલકામાં હલકો બેરિયોન કયો છે? પ્રોટોન છે અને એ અવકાશમાં સ્થાયી છે. હવે એના પછી મેં તમને એનું ઓબ્ઝર્વેશન ટેબલ જણાવ્યું હતું, જેમાં હેડ્રોન છે એની અંદર બેરિયોન પાર્ટિકલ છે. તો એ બેરિયોન પાર્ટિકલના કેટલા સભ્યો છે? એક તો પ્રોટોન, ન્યુટ્રોન, લેમ્ડા, સિગ્મા, ઓમેગા અને એક્સાઈ. આટલા પાર્ટિકલ એમાં છે, એલિમેન્ટરી પાર્ટિકલ. હવે એના સિમ્બોલ કઈ રીતે? એ તો એના ઉપર જે ચાર્જ ધરાવે, પ્રોટોન જે છે એને P+ તરીકે ઓળખાય, ન્યુટ્રોન આ રીતે, લેમ્ડા આ રીતે, આ સિમ્બોલ દર્શાવી દેવાના. હવે એનો ચાર્જ શોધવો હોય તો ઉપરના સિમ્બોલ પ્રમાણે એનો ચાર્જ લખી દેવાનો. ઉપર પ્લસ છે તો +1. આ રીતે આગળના લેક્ચરમાં મેં તમને સમજાવ્યું હતું. એના પછી એની સ્પિન છે. તો સ્પિન આગળના લેક્ચરમાં મેં તમને અહીંયા કીધું હતું કે હેડ્રોન જે છે એની અંદર બેરિયોન પાર્ટિકલ જે છે એના બધા પાર્ટિકલ છે ટોટલ 1, 2, 3, 4, 5 અને 6 પાર્ટિકલ જે છે એમાંથી 5 પાર્ટિકલ જે છે પ્રોટોન, ન્યુટ્રોન, લેમ્ડા, સિગ્મા, એક્સાઈ, આ પાર્ટિકલની સ્પિન કેટલી લેવાની? 1/2 લેવાની. જ્યારે ઓમેગા જે છે એની સ્પિન 3/2 લેવાની. તો અહીંયા તમે અહીંયા ટેબલ જોશો તો એની અંદર સ્પિન કેટલી છે? તો આ બધા પાર્ટિકલની અંદર 1/2 સ્પિન છે. જ્યારે ઓમેગા જે છે એની સ્પિન કેટલી લીધી? આપણે 3/2 લઈ લીધી. હવે એની સ્ટ્રેનનેસ કઈ રીતે શોધાવી હતી એની? તો મેં અહીંયા કીધું એ પ્રમાણે સ્ટ્રેનનેસ તો ઓમેગાની -3 છે, તો ઓમેગાની જગ્યાએ કેટલું લખી દીધું? -3 લખી દીધું. એના પછી છે એક્સાઈની -2 છે, તો અહીંયા એક્સાઈની જગ્યાએ કેટલું લખી દીધું? એક્સાઈ એટલે કાસ્કેડની અંદર કેટલું લખી દીધું? -2 એ લખી દીધું. એના પછી શું છે? સિગ્માની કેટલી છે? -1. તો આ સિગ્માના બધા પાર્ટિકલ એટલે એની માટે સ્ટ્રેનનેસ કેટલી થશે? -1 અને -1. એના પછી છે લેમ્ડાની પણ કેટલી છે? -1. તો લેમ્ડાની કેટલી લખી દીધી? -1 લખી દીધી. પછી કેનો કોઈ પણ એલિમેન્ટરી પાર્ટિકલ આની અંદર છે નહીં. તો એના પછીના આટલા સભ્યો માટેની સ્ટ્રેનનેસ ફિક્સ છે, જ્યારે બાકીના બધા માટેની સ્ટ્રેનનેસ કેટલી છે? 0. તો પ્રોટોન અને ન્યુટ્રોનની સ્ટ્રેનનેસ કેટલી થઈ જશે? 0. એના પછી બેરિયોન નંબર. આ બધા બેરિયોનના પાર્ટિકલ છે એટલે બેરિયોન નંબર આનો કેટલો થશે? 1 થશે. અને એનો લેપ્ટોન નંબર લેપ્ટોનના પાર્ટિકલ માટે જ 1 હોય, પણ આ બધા બેરિયોનના પાર્ટિકલ છે એટલે એનો લેપ્ટોન નંબર કેટલો થઈ જશે? 0. હવે અહીંયા હાઇપરચાર્જ શોધવું હોય તો સૂત્ર શું છે? y = b + s. તો b + s કરશો એટલે તમારું સૂત્ર કેટલું મળશે? b તમારું આ છે અને s આ છે. 0 + 1 = 1, 0 + 1 = 1, -1 + 1 કેન્સલ આઉટ થઈ જશે એટલે આન્સર કેટલું મળશે? અહીંયા 0. અહીંયા પણ -1 + 1 કેન્સલ આઉટ, 0 આન્સર મળશે. -1 + 1 કેન્સલ આઉટ, આન્સર 0. આ પણ કેન્સલ આઉટ. -3 + 1 એટલે કેટલું થશે? -2. -2 + 1 એટલે -1. -2 + 1 એટલે કેટલું થશે? -1. હવે એના પછી મેં તમને કીધું હતું કે આપણે શેની વાત કરીશું? આઇસોસ્પિન અને મલ્ટીપ્લેટ આઇસોસ્પિન. હવે આઇસોસ્પિનને શેના વડે દર્શાવાય છે? I વડે. તો આઇસોસ્પિનને આપણે I વડે દર્શાવીશું. તો અહીંયા આપણે આઇસોસ્પિન લખીશું. તો આઇસોસ્પિન કઈ રીતે શોધાવી હતી મેં તમને અહીંયા શીખવાડ્યું હતું. એક પાર્ટિકલ માટે આઇસોસ્પિન કેટલી થશે? 0. 2 પાર્ટિકલ માટે આઇસોસ્પિન કેટલી થશે? 1/2. 3 પાર્ટિકલ માટે આઇસોસ્પિન કેટલી થશે? 1. 4 પાર્ટિકલ માટે આઇસોસ્પિન કેટલી થશે? 3/2. હવે આ બધા પાર્ટિકલ હવે અહીંયા જોવાનું, આ ન્યુક્લિયોનના સભ્યો છે, પ્રોટોન અને ન્યુટ્રોન. એટલે કેટલા પાર્ટિકલ કહેવાય? 2 પાર્ટિકલ. તો 2 પાર્ટિકલ માટેની આઇસોસ્પિન કેટલી થતી હતી? 1/2 થતી હતી. તો આ બંને પાર્ટિકલ માટેની આઇસોસ્પિન 1/2 લખી શકાય. પ્રોટોન અને ન્યુટ્રોનની આઇસોસ્પિન 1/2. એના પછી છે લેમ્ડા. તો એક પાર્ટિકલ છે. હવે એક પાર્ટિકલ માટેની આઇસોસ્પિન કેટલી થતી હતી? અહીંયાથી 0 થતી હતી. તો એક પાર્ટિકલ માટેની આઇસોસ્પિન 0 એટલે અહીંયા કેટલું લખી શકાય? 0. હવે સિગ્માના અંદર કેટલા પાર્ટિકલ છે? સિગ્મા +, સિગ્મા નોટ અને સિગ્મા -, એટલે ટોટલ 3 પાર્ટિકલ છે. તો 3 પાર્ટિકલ માટેની આઇસોસ્પિન કેટલી થતી હતી? 1 થતી હતી. તો 3 પાર્ટિકલ માટેની આઇસોસ્પિન અહીંયાથી કેટલી લખી શકાય? આપણે 1 લખી શકાય. બરોબર. આ 3 પાર્ટિકલની આવી ગઈ. એના પછી છે ઓમેગા જે છે એક પાર્ટિકલ છે. હવે એક પાર્ટિકલ માટેની આઇસોસ્પિન કેટલી હતી? 0 હતી. તો ઓમેગાની જગ્યાએ અહીંયા કેટલું લખી શકાય? 0. હવે એક્સાઈ એટલે કેટલા પાર્ટિકલ છે? કાસ્કેડ - કાસ્કેડ નોટ એટલે 2 પાર્ટિકલ છે. 2 પાર્ટિકલ માટેની આઇસોસ્પિન કેટલી થતી હતી? 1/2. તો એ 1/2 ક્યાં લખી દેવાનું? અહીંયા લખી દેવાનું. એટલે 1/2 આ બંને પાર્ટિકલ માટેની આઇસોસ્પિન 1/2 થઈ ગઈ. હવે મલ્ટીપ્લેટ આઇસોસ્પિન એટલે I3.
I3 શોધવા માટેનું તમારું સૂત્ર હતું. I3 બરાબર શું થતું હતું? Q માઇનસ Q બાર. હવે Q કઈ રીતે શોધશો તમે? તો અહીંયાથી ચાર્જ તમારો આ છે, તો એનો ચાર્જ કેટલો છે? +1 માઇનસ Q બાર. Q બાર એટલે તમારું કેટલું થશે અહીંયાથી? તો એક જ પાર્ટિકલ છે તો +1 ડિવાઇડેડ બાય કેટલું થશે? અહીંયાથી 2. એક જ પાર્ટિકલ છે Q બાર એટલે એક પાર્ટિકલ હોય તો એક પાર્ટિકલ ભાગ્યા 2 કરી દેવાના. પછી જો 3 પાર્ટિકલ હોય તો 3 પાર્ટિકલ ભાગ્યા 3 કરી દેવાના. તો એ રીતે મલ્ટીપ્લેટ આઇસોસ્પિન શોધી શકાય. Q માઇનસ Q બાર. તો મલ્ટીપ્લેટ આઇસોસ્પિનને શેના વડે દર્શાવી શકાય છે? I3 વડે દર્શાવી શકાય છે. તો આના પરથી +1 ½ થઈ ગયું. તો +1 માઇનસ 1/2 એટલે આન્સર કેટલો મળશે તમને? 1/2 આન્સર મળશે. તો આનો આન્સર કેટલો મળ્યો તમને? મલ્ટીપ્લેટ આઇસોસ્પિન 1/2. એવી જ રીતે આનો ચાર્જ કેટલો છે ન્યુટ્રોનનો? 0 માઇનસ એનો Q બાર. Q બાર એટલે કેટલો થઈ ગયો? ટોટલ કેટલા પાર્ટિકલ કહેવાય? આ 2 પાર્ટિકલ કહેવાય, પ્રોટોન અને ન્યુટ્રોનવાળા. તો તમે શેનો શોધો છો? ન્યુટ્રોનનો શોધો છો. તો આનો ચાર્જ કેટલો થઈ ગયો? 0 થઈ ગયો. 0 માઇનસ આ બંને 2 પાર્ટિકલ છે, તો 2 પાર્ટિકલ એટલે +1. અહીંયા ધ્યાન રાખો, I3 બરાબર તમારું સૂત્ર છે Q માઇનસ Q બાર. હવે આ શેના માટેની શોધો છો આપણે? પ્રોટોન માટેની. પ્રોટોન માટેની શોધતા હોય તો Q કેટલું છે તમારું? અહીંયાથી +1 છે. પ્રોટોનનું Q +1 છે, તો +1 લખી દીધું. માઇનસ Q બાર. તો જેટલા પાર્ટિકલ હોય એનો સરવાળો ભાગાકારમાં જેટલા પાર્ટિકલની સંખ્યા હોય. હવે પાર્ટિકલ કેટલા છે આ ન્યુક્લિયનના? ટોટલ 2 પાર્ટિકલ છે, એક પ્રોટોન અને ન્યુટ્રોન 2 પાર્ટિકલ છે. તો આનું કેટલું થશે? +1 +0 ભાગ્યા 2. Q બાર એટલે જેટલા પાર્ટિકલ હોય એનો સરવાળો ભાગ્યા 2. તો +1 કૌંસમાં કેટલું થશે? અહીંયા માઇનસ તો છે જ, 1/2 થઈ ગયું. આ રીતે 1 + 0 એટલે 1 ભાગાકારમાં 2. તો 1 માઇનસ 1/2, એકમાંથી અડધો બાદ થાય એટલે કેટલો વધે? અડધું વધે. એટલે આન્સર કેટલો મળશે તમને? 1/2 આન્સર મળી ગયો. હવે એવી રીતે ન્યુટ્રોનની શોધવી હોય તો ન્યુટ્રોનની શોધવા માટે કેવું થશે? Q માઇનસ Q બાર. આ સૂત્ર છે. Q કેટલું છે તમારું? અહીંયા 0 માઇનસ Q બાર. Q બાર એટલે બંનેનો સરવાળો +1 +0 ભાગાકારમાં 2. આ થઈ ગયું. હવે તમારું અહીંયા શું થશે? 0 માઇનસ 1/2. 1 + 0 એટલે કેટલું થશે? 1 ભાગાકારમાં 2 તો છે જ, એટલે આન્સર કેટલો મળશે તમને? -1/2 મળશે. તો આનો આન્સર કેટલો આવ્યો? -1/2. હવે એવી જ રીતે કોની શોધવાની? લેમ્બડાની શોધવાની. તો લેમ્બડાનો કેટલો પાર્ટિકલ છે? એક જ પાર્ટિકલ છે. તો સૂત્ર શું છે? I બરાબર Q માઇનસ Q બાર. હવે Q એટલે એક જ પાર્ટિકલ છે, તો એનો ચાર્જ કેટલો છે? 0 છે અહીંયાથી, માઇનસ Q બાર. Q બાર એટલે એનો સરવાળો એટલે 0 ભાગાકારમાં 2. એક જ પાર્ટિકલ છે એટલે 0 ભાગાકારમાં 2 આવી ગયું. તો અહીંયા શું થશે? 0 માઇનસ 0 એટલે આનો આન્સર કેટલો આવ્યો? 0. એવી જ રીતે સિગ્મા પ્લસ. હવે સિગ્મા પ્લસ માટેની શોધવી હોય તો અહીંયા સૂત્ર શું છે? Q માઇનસ Q બાર. તો સિગ્મા પ્લસ માટેની તો Q માઇનસ Q બાર એટલે Q એટલે કેટલું થશે તમારું? +1 માઇનસ Q બાર. Q બાર એટલે કેટલા પાર્ટિકલ છે? ટોટલ 3 પાર્ટિકલ છે. અહીંયા જોઈશું આપણે સિગ્મા પ્લસ માટેની. સિગ્મા પ્લસ માટેનું સૂત્ર શું છે? Q માઇનસ Q બાર. હવે આનો Q કેટલો થશે? +1. એના ચાર્જ પરથી Q કેટલો થશે? અહીંયાથી +1 થશે માઇનસ Q બાર. Q બાર એટલે 3 પાર્ટિકલ. આમાં સિગ્મામાં કેટલા પાર્ટિકલ છે? 3 પાર્ટિકલ છે. સિગ્મા પ્લસ, સિગ્મા નોટ અને સિગ્મા માઇનસ. તો 3 પાર્ટિકલનો સરવાળો +1 +0 -1 ભાગાકારમાં કેટલા આવશે? જેટલા પાર્ટિકલ હોય એટલા ભાગાકારમાં લખી દેવાના. તો 1 માઇનસ +1 -1 કેન્સલ આઉટ થઈ જશે. 0 ભાગાકારમાં 3 એટલે કેટલો આન્સર આવશે? 0 આન્સર આવશે. હવે કેટલો આન્સર આવશે આનો? +1. તો આનો સિગ્મા પ્લસનો કેટલો થશે? +1 થઈ જશે. એવી રીતે આ બધાનો પાર્ટિકલનો આન્સર મેળવવો હોય તો I3 બરાબર સૂત્ર કયું વાપરવાનું તમારે? Q માઇનસ Q બાર. તો એના ઉપરથી આપણે મલ્ટીપ્લેટ આઇસોસ્પિન શોધી શકાય છે. તો આ હતી બેરિયોનની અંદર, હાઇડ્રોનની અંદર બેરિયોનની વાત. હવે એના પછી આપણે શું જોઈશું કે આ જે બેરિયોન જે છે એના બધા આ જેટલા પણ સભ્યો છે એ દરેક બેરિયોનને શું હશે? એના સિવાયનો એન્ટી બેરિયોન હશે. અને જે છે આ ઓમેગા જે છે, આ ઓમેગા ક્ષય પામતા પ્રોટોન, 2 ફોટોન અને 4 ન્યુટ્રિનો અને 2 ઇલેક્ટ્રોન મળે છે. આ ઓમેગા જે છે એનો ક્ષય થશે તો એની અંદરથી શું મળશે? પ્રોટોન, ફોટોન, ન્યુટ્રિનો અને ઇલેક્ટ્રોન મળે છે. તો આ હતી બેરિયોનની વાત. એના પછી આવે છે મેસોન. તો મેસોન વિશે આપણે જાણીશું.
જો તમને એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય કે હેડ્રોન એટલે શું, તો હેડ્રોનની અંદર આ ટાઈપના બધા પોઈન્ટ લખી દેવાના. એના પછી આ જે ચાર્ટ શોધ્યો એને અગત્યમાં વિસ્તારમાં વર્ણવી અને તમારે એના દ્વારા રજૂ કરી દેવાનું. એના પછી હેડ્રોનની અંદર બીજો પાર્ટ છે મેસોન. હવે મેસોન જાણવો હોય તો મેસોનને કઈ રીતે જાણી શકાય છે, તો મેસોન જે છે, હવે મેસોનને જાણવું હોય તો મેસોન શું કરે છે, સખત આંતરક્રિયા અનુભવે છે. પેલું જેવી રીતે આંતરક્રિયા અનુભવતું હતું તો આ શું કરે છે, સખત આંતરક્રિયા અનુભવે છે. હવે આ મેસોન શું કરે છે, આપણે આગળ જોયું એ પ્રમાણે આ જે છે મેસોનના પાર્ટિકલ છે તો એ કેટલી સ્પિન ધરાવે છે, 0 સ્પિન ધરાવે છે. અહીંયા મેં તમને કીધું હતું કે લેપ્ટોનના બધા પાર્ટિકલ 1/2 સ્પિન ધરાવે છે, બેરિયોનના બધા પાર્ટિકલ 1/2 સ્પિન ધરાવે છે, જ્યારે ઓમેગા 3/2 સ્પિન ધરાવે છે, જ્યારે મેસોનનો પાર્ટિકલ બધા કેવી 0 સ્પિન ધરાવે છે. એટલે મેસોનના પાર્ટિકલ 0 સ્પિન ધરાવે છે એટલે એ કેવા કહેવાશે, એક તો સખત આંતરક્રિયા અનુભવે છે, બીજું એ 0 સ્પિન ધરાવે છે. 0 સ્પિન ધરાવતા હોય અથવા પૂર્ણાંક સ્પિન ધરાવતા હોય એને શું કહેવામાં આવે છે, બોઝોન. જેવી રીતે અર્ધપૂર્ણાંક 1/2, 3/2 આ ટાઈપની જે સ્પિન ધરાવતા હોય એને ફર્મિયોન કહેવામાં આવે. તો જે રીતે 0, 0, 1, 2, 3 આ ટાઈપની જે સ્પિન ધરાવતા હોય એટલે કે પૂર્ણાંક સ્પિન ધરાવતા હોય એને શું કહેવામાં આવે છે, બોઝોન કહેવામાં આવે છે. હવે આની અંદર હલકામાં હલકો મેસોન કયો કહેવાય, પાયોન કહેવાય છે. હલકામાં હલકો મેસોન કયો છે આની અંદર, પાયોન. અને બધા મેસોન કેવા હોય, અસ્થાયી હોય છે. મેસોન એટલે કયા કયા, મેસોનની અંદર 2 પાર્ટિકલ આવે, એક પાયોન અને એક કેયોન. પાયોન અને કેયોન આ 2 પાર્ટિકલ આવે છે. આ બંનેમાંથી હલકામાં હલકો મેસોન કયો કહેવાય છે, પાયોન કહેવાય છે. અને એ મેસોન કેવો છે, અસ્થાયી છે અને એ જુદી જુદી રીતે ક્ષય પામે છે. હવે આની અંદર પાયોન અને કેયોન આ જે બંને પાર્ટિકલ છે એના પણ આવી રીતે જેમ આપણે બેરિયોન જે છે એની અંદર ઓબ્ઝર્વેશન ટેબલ બનાવ્યું એવી રીતે મેસોનમાં પણ એક ઓબ્ઝર્વેશન ટેબલ બનશે જેની અંદર આપણે એના સિમ્બોલ, સ્પિન, સ્ટ્રેનનેસ, બેરિયોન નંબર, હાઇપરચાર્જ, સ્પિન, મલ્ટિપ્લેટ આઇસોસ્પિન, લેપ્ટોન નંબર જે બધું શોધી શકાય છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.